ભગવાન દ્વારકાધીશ પ્રત્યેની અખંડ ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક રૂપે નીકળેલી ભગવાન દ્વારકાધીશની અખંડ જ્યોતનું લીંબડી ખાતે ભક્તિભાવ અને ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રખર આગેવાન બકુલભાઈ ખાકીના નિવાસસ્થાને ભગવાન દ્વારકાધીશની અખંડ જ્યોત પધરાવતા ભક્તજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અખંડ જ્યોત જન્માષ્ટમી પર્વ સુધી લીંબડી શહેરના વિવિધ કાર્યકર્તાઓ અને ભક્તોના ઘરે રાખવામાં આવશે. હાલમાં બકુલભાઈ કાકીના નિવાસસ્થાને અખંડ જ્યોત રાખવામાં આવી છે, જ્યાં ભક્તજનો દર્શન કરી શકે છે. જન્માષ્ટમી નિમિત્તે લીંબડી શહેરમાં યોજાનારી ભવ્ય શોભાયાત્રામાં પણ આ અખંડ જ્યોતને સામેલ કરવામાં આવશે, જેથી લીંબડીની ધર્મપ્રેમી જનતાને ભગવાન દ્વારકાધીશની પવિત્ર અખંડ જ્યોતના દર્શનનો લાભ મળી રહે. લીંબડી તાલુકા અને લીંબડી શહેરની ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ચાલુ સાલે 43મી શોભાયાત્રા જ્યારે નીકળી રહી છે લીંબડીના શહેરના માર્ગો ઉપર, ત્યારે દ્વારકાધીશ નિજ મંદિર દ્વારકાથી અખંડ જ્યોત પ્રગટાવીને આજે લીંબડીની અંદર શહેર મધ્યે પહોંચી છે. જન્માષ્ટમીના દિવસે આ જ્યોતના ભવ્ય સ્વરૂપે દર્શનનો લાભ લીંબડીની જનતાને મળવાનો છે અને આઠમના દિવસે, જન્માષ્ટમીના દિવસે, એ જ દિવસે જ્યોતમાંથી જ્યોત પોતાના ઘરે પ્રગટાવી લઈ જઈ શકે એના માટેની પણ વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. ધર્મ પહોંચે હરેક ઘર ઉપર, સંસ્કાર પહોંચે હર ઘર ઉપર અને સંસ્કૃતિ પહોંચે હર ઘર પર, એ આશય સાથે આ જ્યોતને આજે લીંબડીની અંદર પધરાવવામાં આવી છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, દ્વારકાધીશની જય. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.